કરાઈ નખાયા લોકો. પાછું કઈ ના મળે તો કે કરવા વાળા તમારા ને તમારા જ છે, આવું કે. હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી, તમારો ભય ક્યાં શીખ્યા? કહો. ભયું ને વ્યાર થઈ ગયા. પાસે બે એવું ના રહેવા. અને કરતો હરતો તો નારાયણ છે ભલામણ. જો આપણા બાયણાની હાકળ એટલી મજબૂત હોય, કોના બાપની જેવડ છે હાકળ તોડીને અંદર આવે. એમ જો આપણી કુળદેવ આપણો આરાધ્ય દેવ મજબૂત હોય ને ભલામણ, કોઈની બાપની તાકાત નથી મેલી નીચે આપણા ઘરમાં આવે. આ જેને પોતાની કુળદેવી ઉપર વિશ્વાસ મૂક્યો અને આ દાદાનું શરણું લઈ લીધું ને, અડધી રાતે હું તો કહું નાળિયેર નહીં તરબૂચ નાખવાની છૂટી છે, એનો વાળે વાંકો ના થાય. બેઠા છીએ અમે, જાગવી છીએ, પણ એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. આ તો શોર્ટકટ મારીને સીધા એમ કે દાદા અમારું કામ કરી દે, એમ દાદા ક્યાં નવરો છે? અમને પ્રમાણ આપે, તને પ્રમાણ આપવા થોડા બેઠા છે. તું તારા લખણે ભરે છે, અમારે કંઈ કહેવાની જરૂર નથી. જો અમે કોઈ ક્ષેત્રા નહીં હોય તો. કારણ કે હું સામે ભર બજારે કહું છું ને કે કોઈ પણ વ્યક્તિ એવું સાબિત કરી દે કે અમે એના ઘરે પધરામણીમાં જ્યાં કે એના અવસર પ્રસંગ સાચવવા જ્યાં 5 રૂપિયા વ્યવહાર અમે લીધો હોય, એક વ્યક્તિ તો લાવો છે કોઈની તેવડ. કારણ કે લેવાનું અમને અમારા ધર્મે નથી શીખવ્યું. એ તો તકદીરમાં હશે ને તો કાલ પ્રજા મોટી થશે ને સારી જગ્યાએ ધંધે લાગશે. પૈસો અને કરવો છે શું? જાજો હોય તો માણસને જીવવા જોતું શું? 2 ટાઈમ રોટલો છે ને, એક ઢાંકવા હાટું સાંપરવું હોય, બીજું હું જોતું છે? એ ભગવાને આપ્યું છે. અમારે બંગલા બનાવવાનો કોઈ શોખ નથી. કારણ કે જો સતની જોડીને ખંભે ભેરવી છે ને, તો મેં એને વચન આપ્યું છે કે કદાચ ઠાકર તું પરીક્ષા લેવા ઉતરી જા ને અને કદાચ દિવસો નબળા આવી જાય તો સાસને રોટલો મળીને ખાઈ લે, બાકી આ જગ્યાનો આઠાનો હું નહીં હલું. સમજાય? અને સતના માર્ગે હાલશો, કાલથી તમે સારા માર્ગે જીવશો ને એટલે તમને લોકો મેળા મારવા આવશે. તને કહે છે તું ભૂડા આવો હતો ને આવો થઈ ગયો. કારણ કે માણસનું મગજ રહ્યું ને એ હંમેશા ખરાબ વસ્તુ તરફ પકડી લે. સાચું એક્સેપ્ટ કરવામાં 10 વાર શંકા કુશંકા થાય. તમે જોજો, કોઈ સારો માણસ હોય ને તો તમને પ્રસાદી આપતો હોય તો તમને વ્યામ પડે કે આ અમને કંઈક ખવડાય ના દે, અને ખવડાવી દીધું હોય એની ખબર ના પડી હોય. સમજાય? અને આ મારું તપ બોલો છો, મારા બાપનું આ ભૂમિ ઉપર રેડી દીધેલું લોહી બોલો છે કે જો આ જગ્યામાં તમે 10 મિનિટ આંખ બંધ કરીને બેહો ને અને જો તમારા રૂવાડા ફેરવી ના નાખે ને તો મારા પરબડું મૂકીને નીકળી જવાનું. સત બોલો છે આ જગ્યા. અને આ તો ઠીક છે, તમે જુઓ આટલો બધો વરસાદ છે તો એટલું બધું માણા છે, તો આડા દિવસે કેટલું માણા છે. આ અહીં કોઈ પગારદાર નથી. દાડો 10 થી 12 હજાર લોકો દર્શન કરવા આવે છે. સમજાય? અહીં કોઈ માણસ ફિક્સ નથી. રોજે રોજની સેવા વહેંચેલી છે. 300 કિલોમીટર અમરેલી લગીનના માણસો આ સેવા કરાવવા ગીરમાંથી આવે છે. અને દાદો સેવા એની લે જેના ભાગમાં હોય. બધાથી બધું નથી થતું. કરવી હોય તો એ ના ટકવા દે ભાઈ. સમજાય ને? હા, બધું બધાથી નથી થતું. તમારા અંજળ છે ત્યાં લગીને તમે બેહી છો, બાકી એની મરજી ના પાકી તેથી ઊભા થઈને એ તમને રવાના કરી દે. પણ છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 1,40,000થી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધું છે. એટલે અમે બીજું કઈ સારું કામ ના કરીએ કે આટલું તો કર્યું છે ને.
1.5 લાખ પરિવાર શાંતિથી એના પરિવાર હારે જીવી તો એ કરશે ને. અને આજ તમે જે કંઈ બેઠા ને એ કાલથી નવી દિશામાં જવાના છો, પણ નક્કી કરો તો સમજાય હે ને કે જો તમારા પગ ના લથડી જાય તો મારું ભજન એવું બોલે છે કે મારો ઠાકર એવું બોલે છે કે નાભીની કગર મૂકી દે, જીવું ત્યાં લગીને જો તારું બાવડું મૂકું ને તો હું વિક્રમસિંહ દીકરો નથી. તો આપણા હાથે ચોખ્ખા હોવા જોઈએ ને. કોક એવો ગોતો માણા આવે તો કહે છે કે ભાઈ એને લઈ જાઓ, ગંધ મારે છે. એમ જો આપણા ખરાબ કર્મો વાળા હાથ હોય તો પરમાત્મા ક્યાંથી ચાલશે? એની માટે હાથ ચોખ્ખા તો કરવા પડશે ને, તો પરમાત્મા ગાવું. સમજાય? એટલે હાબુક શેમ્પુથી નથી ધોવાના ભાઈ, એ વિચારતા નહીં. સારા કર્મો કરો અને કંઈ ના થાય ને તો મગજમાં સારા વિચારો લાવો. ક્યાંય દોડશો નહીં. કદાચ અહીંયા આવવાની જરૂર નથી. સાંજે આપણી કુળદેવી આપણા આરાધ્ય દેવનો ફોટો હોય ને ત્યાં આખું બંધ કરીને નોકરી ધંધો પતાયા પછી 10 મિનિટ બેસી જજો. મારો ઠાકર એવું કહે છે ખંભે જો હાથ મૂકવા ના આવું ને તો હું ગંગાબાની કોકે જન્મો ના કરું. અમારું વિશ્વાસ બોલે છે ભલામણ. આ તમે જે કંઈ બેઠા ને આ બધું મેં 9 વરા મોર બોલી છું. જ્યારે અહીં ઊભું રહેવાની જગ્યા નથી આવી ત્યારે કીધું તું વટથી કે કોઈની પાસે દાન દક્ષિણા લેવાની નથી અને આવવા વાળાને કોઈની પાસે કંઈ માગવાનું નથી. પણ જો હરિહર કર્યા વગર જવા દઉં ને તો મારો ઠાકર કે 900 વર્ષ વળ્યો નતો. સમજાય? તો એમાં આજ તમે હું મારો ઠાકર એવું કે આ તો એક પ્રમાણ આપી દઉં કે આજ ઘણા એવા બેઠા છે કે એની પાસે આવવાનું ભાડું નતું. મારો ઠાકર એની નોંધ લે છે. સમજાય? ઘણા એવા હતા છેલ્લા 2.5 મહિનેથી એવું કહેતા હતા કે અમારા ભોળા જવું છે. ગોઠવેલું અધૂરું રહી જતું હતું. આમ ઘરના ઉમરે ગાડી આવી હોય ને તો નહોતું હોવાતું. એવા ના જાય પકાડ્યા. અને કંઈક જોવરાવા જાઓ ને તમને એવું કે તમારી કુળદેવી નથી તો એ કુળદેવી હતી ને એની દયા પાકી ને તારે તમે અહીં પહોંચ્યા છો. તમે આયા નથી, તમને મોકલવામાં આવ્યા છો. એ કુળદેવીની દ્રષ્ટિ પાકી કે હવે તારે રીબાવું નથી, એક ઠેકાણે તને મોકલી દઉં અને જો અહીંયા તારો વિશ્વાસ બેસી જાય તો રોજી રોટી કોઈ દાડો ખૂટવા નહીં દઉં. પરમાત્મા ગમે જોવા વાળા થોડા પૈસાના દરડા કરી, એ તો નિમિત્ત બનાવે. તમને નિમિત્ત બનાવે, સારા વિચારો સોંપે, એ કર્મ કરવા જાઓ અને એમાંથી તમને જે કર્મનું ફળ મળે એ ફળ પોતાના પરિવારને ખવડાવો અને એમાંથી 5 આંગળીએ દાન કરો ને એ ઉગી નીકળે ને એ આંબા જેવું વૃક્ષ થાય. બાવળિયા તો 3 મહિનામાં થઈ જાય. આંબો જોતો હોય 5 વરા રાહ જોઈએ. સમજાય? હા. અને કઈ ના કરીએ ને તો ગામમાં મૂંગા મરજો કોકના પગ નાખ્યા. આ મોટો ધર્મ છે કે ભણો ગણો, પોતાના દીકરાને ભણાવો. અને અમારી જેટલી કેપેસિટી છે ને તો સ્વયંસેવકોને ઘણા ગામોએ કે આ જગ્યાએ દાદાએ મારેથી કંઈ નથી પણ દાદાએ એવું કીધું કે પૈસા રહ્યા ને એ મારા વેડપતા નહીં, મારે કંઈ જોતું નથી કે લોકોને ખવડાવો પીવડાવો અને જે કંઈ અહીં સેવામાં આવે છે ને એને દીકરાને ભણવામાં મદદ થાવ તો એ પુસ્તકોનું વિના મૂલ્યે અમે વિતરણ કર્યું છે. એમ જો તમે મહિનો 2 મહિના થાય અને 20 રૂપિયાના ખાટિયા હિસાબ કરીને 5000ના પી જાઓ, પોતાના શરીરમાં એસિડ વેળો છો તો એ બંધ કરી દો કાલથી. અને એ 5-10 હજાર રૂપિયા બચે ને તો પોતાના ગામની શાળાની મુલાકાત લેજો, સ્કૂલ કોલેજ હોય એની મુલાકાત લેજો. અને કોઈ પણ જ્ઞાતિ ના હોય, વરણના વંડા ધર્મ ક્યારેય નથી પાડતો. અને આ મુલાકાત લો કહો
કે ભાઈ જેના કઈ દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી ઘણી પૈસાની મજબૂરીને કારણે એનું ભણતર છીનવવામાં આવતું હોય ને તો એની ફી હું ભરી દઈ અને 12 મહિને જો મારો ઠાકર બમણી કરી ના આપે ને તો મારી એની ઓળખાણ નકામી કરી. મોટો માણસ રહ્યો ને એ નાના માણસનો વિચાર છે ને તો ગરીબાઈ જતા ભાર નહીં લાગે. સમજાય હે? અને હું તો મારી દ્રષ્ટિએ જોઉં ને તો કોઈ મોટો છે જ નહીં. બધાએ ભગવાને આપ્યું છે ને એ વાપરો છો અને જેને આપતા આવડે એને લઈ લેતા આવડે. આપણેથી ના છૂટતું હોય જે ગમે એ કારણ બનાવીને લઈ લે. 10મો ભાગ તો એનો કાઢી જ લે. કોઈ આ ધરતી ઉપર એવું કહી દે કે અમે અંધારામાં કાળા કર્મો કર્યા ને બચી ગયા, એવું હજુ બન્યું નથી. બસ એનો સમય આવે તાર ભોગવવાની તૈયારી રાખવાની. કદાચ કોઈકે તમારી ઉપર નાખ્યું હોય, કોઈકે તમને રંજાડ્યા હોય, કોઈએ તમારું રોકી લીધું હોય, કોઈકે ખાલી કરીને નહાડ્યા હોય, જો કદાચ નાભીની કગર મૂકો, મારો ઠાકર એવું કહેશે કે 5 વર્ષે એનો હિસાબ ના કરું તો હું મંગાબાનો દીકરો. માણાના પગ જાલે શું થાય? હું તો એ જ ભરોસે હાલું છું. ઘણા તમને કહેતા હોય ને કે આપણું ખરાબ ઈચ્છે તો આ ભગવાનને એવું કહેજો કે એનું સારું થાય. હું એવું નહીં ઈચ્છતો ક્યારેય. હા, ભગવાનને એક જ કહું છું કે જો તારું ભજન કર્યું હોય, કોક અમને દેખાડો મારે ને ઈંટ ફોડીને એનું માથું ના ફોડી નાખ તો તારે દીવાબત્તી હું કામ કરવા હોય? સમજાય ને? હા, એ હિસાબ જોઈએ આપણે.